ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી છવાયેલા કાળઝાળ ઉકળાટ અને અસહ્ય બફારા પછી હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે એક એવી ચોંકાવનારી અપડેટ જાહેર કરી દીધી છે જે સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે। પરંતુ એક ક્ષણ રોકાઈ જજો। જો તમે એવું વિચારતા હોવ કે ગુજરાત પર માત્ર એક જ સામાન્ય વરસાદી સિસ્ટમ આવી રહી છે તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે કુદરતે એકસાથે બબ્બે મહાકાય સિસ્ટમોનો ડબલ ધમાકા ગોઠવી દીધો છે। આજે તારીખ 24 ઓગસ્ટ 2026 અને વાર સોમવાર, ત્યારે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર સુધી 5 નાની મોટી સિસ્ટમોનો ભેજ ભારત તરફ ખેંચાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં બનેલી પહેલી સિસ્ટમ અત્યારે મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે અને 26, 27 તથા 28 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તેમજ મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને વડોદરામાં મેઘરાજા મુશળધાર બેટિંગ કરશે અને સૌરાષ્ટ્રના પંથકોને પણ ધમરોળશે। પરંતુ અસલી મોટો ટ્વિસ્ટ તો ઉત્તર ગુજરાત, કચ્છ, દ્વારકા અને પોરબંદરના ખેડૂતો માટે આવ્યો છે, કારણ કે આ પહેલી સિસ્ટમમાં ત્યાં વરસાદની અસર ઓછી રહેશે અને માત્ર હળવાથી મધ્યમ ઝાપટા જ પડશે। પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન આવનારી બીજી સિસ્ટમ પહેલી સિસ્ટમ કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થશે, જે અરબી સમુદ્રના પ્રચંડ ભેજ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભૂકા કાઢે તેવો ધોધમાર વરસાદ લાવશે। ઓગસ્ટના અંતથી શરૂ થઈને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી બેક ટુ બેક ચાલનારો આ વરસાદ ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરના પાક માટે સાક્ષાત સંજીવની બૂટી સાબિત થશે। નદીઓ, નાળા અને ડેમોમાં પ્રચંડ પાણીની આવક થવાથી રાજ્યમાંથી દુષ્કાળનો ભય હવે તદ્દન નાબૂદ થઈ ગયો છે। તેથી આવી જ પલ પલની સાચી હવામાન માહિતી માટે આપણી ચેનલ G2 લાઈવ ગુજરાતીને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો।